લખતર ખાતે બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત બાલિકાઓનું ને બંધારણ લઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી. કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે ભાજપ દ્વારા આયોજિત બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત લખતર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ, ભાજપ પ્રમુખ, મહામંત્રી, ભાજપ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સ્કૂલની બાળાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. બંધારણના ગૌરવ અભિયાન અંતર્ગત કસ્તુરબા વિદ્યાલય બાલિકા અને બાબા સાહેબ આંબેડકર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લખતર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મોડર્ન સ્કૂલ પાછળ બાલિકા વિદ્યાલય કસ્તુરબા બાલિકા વિદ્યાલય ખાતે ભારત બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત લખતર તાલુકા ભાજપ સંગઠન દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકર અંગે તમામ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં તેમની જન્મભૂમિ મૂળ, શિક્ષા ભૂમિ લંડન, દીક્ષા ભૂમિ નાગપુર, મહાપરિવહન ભૂમિ દિલ્હી અને ચૈતન્ય ભૂમિ મુંબઈ જેવા સ્થળોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં તૈલચિત્ર ભીમ એપ, નારી શક્તિ વંદના કાયદા, બંધારણ દિવસ જેવા અનેકો નિયમો અને માહિતી અને માર્ગદર્શન કસ્તુરબા વિદ્યાલય બાલિકાઓને આપવામાં આવ્યું હતું. આ તકે લખતર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ ડી.કે. ચવલિયા, લખતર તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા, બક્ષીપંચ મોરચા મહામંત્રી વિરમભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ અને ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી.